મોરબીના પીપળી રોડ પર ફિલ્મી ઢબે ફોર્ચ્યુનર કારમાં વેપારીનું અપહરણ કરવાના કેસમાં પોલીસે વધુ 2 આરોપીની ધરપકડ કરી છે। 13 ડિસેમ્બરે એસીબી સિરામિક પાસેથી અમરતસિંહ સોઢા નામના વેપારીનું પૈસાની ઉઘરાણી બાબતે અપહરણ કરવામાં આવ્યું હતું। ઘટનાની ગંભીરતા જોઈને મોરબી એલસીબીએ તાત્કાલિક નાકાબંધી કરી ધરમપુર ગામના પાટિયા પાસેથી વેપારીને હેમખેમ છોડાવી લીધા હતા। અગાઉ નવઘણ ઉર્ફે ખૂટિયો પિયુષ લોરિયા અને ભગીરથ થોરિયાની ધરપકડ બાદ હવે તપાસમાં અન્ય 2ના નામ ખુલતા તેમની પણ અટકાયત કરવામાં આવી છે। આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલ લક્ઝરી કાર, મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે। ગઈ તારીખ 13/12/2025ના રોજ મોરબી જેતપર રોડ ઉપર એબીસી સિરામિક નજીકથી એક વ્યક્તિનું ફોર્ચ્યુનર ગાડીમાં અપહરણ થયેલું, જે સંદર્ભે ટેલિફોન વર્દી મળતા સદરવ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ઉપરી અધિકારી દ્વારા આપવામાં આવેલ સૂચના અન્વયે જિલ્લામાં તમામ પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી। નાકાબંધી દરમિયાન જિલ્લાની એલસીબી ટીમ દ્વારા ધરમપુર પાટિયા નજીક નાકાબંધી કરતા જે બાતમીવાળી ગાડી છે, જે ફોર્ચ્યુનર ગાડી નંબર DJ03FT7997 વાળી મળી આવે, જેમાં આ કામના ભોગ બનનાર અમરતસિંહ ભૂરો ઉર્ફે ભુરજી સોઢા રહે મોરબી સામાકાંઠા રવિનગર વાળા હતા, તેમજ આ કામના અન્ય 3 આરોપીઓ હતા। જે 3 આરોપીઓ તથા ભોગ બનનારને મોરબી તાલુકા પોસ્ટે લાવી પૂછપરછ કરતા આ કામના ભોગ બનનાર નાઓએ પોતાની ધોરણસરની ફરિયાદ જાહેર કરેલ હતી કે આ કામના 1 થી 3 આરોપી નાઓ ભોગ બનનારના ભાઈ પાસે પૈસા માંગતા હોય, તે સંદર્ભે આ કામના આરોપીઓ 1 થી 3 નાઓએ ભોગ બનનારને અપહરણ કરી માર મારી અલગ અલગ જગ્યાએ લઈ ગયેલા દરમિયાન નાકાબંધીમાં પકડાઈ ગયેલા હતા। જે આરોપી અને ભોગ બનનારની પૂછપરછ દરમિયાન જે આરોપીના નામ ખુલવામાં આવેલા હતા, તે આરોપી નવઘણ ઉર્ફે ખૂટિયો વેલજીભાઈ સોઢા રહે જેતપર, ભગીરથભાઈ રતિલાલભાઈ થોરિયા પટેલ રહે બગસરા, પિયુષભાઈ હસમુખભાઈ લોરિયા રહે આમજા ગાંધીનગર, મૂળ લૂંટાવદર, હાર્દિકભાઈ શામજીભાઈ થોરિયા રહે બગસરા, તાલુકો જિલ્લો મોરબી તથા હસમુખભાઈ બહાદુરભાઈ પાટડિયા રહે મોરબી મહેન્દ્રનગર નાઓની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તેમજ અન્ય 3 આરોપીના નામ ખુલવામાં આવી છે, જે અટક કરવા પર બાકી છે। પૈસાની લેવડ દેવડ સંદર્ભે અપહરણ કરવામાં આવેલું હતું। જે આ ભોગ બનનાર છે, એમના ભાઈ અગાઉ શોપની પેઢી ચલાવતા હતા, એમાં ઇલીગલ જે નાણાંની લેવડ દેવડ થયેલ હતી, તે સંદર્ભેની ઉઘરાણી માટે ભોગ બનનારના નાના ભાઈ સાથે આ લોકોને લાંબા સમયથી માથાકૂટ ચાલતી હતી। તે સંદર્ભે ભોગ બનનારના મોટા ભોગ બનનારનું અપહરણ કરી અને તેમને અલગ અલગ જગ્યાએ લઈ જઈને માર મારવામાં આવેલો હતો। એ રકમ તપાસમાં આવી ખુલવામાં આવશે। કાલ ન્યૂઝમાં એવું જણાવ્યું છે કે ચેક બાઉન્સના કેસ છે અને અમે 3 ભાઈ કેસ હતા। 3 ભાઈ ઉપર ચેક બાઉન્સનો કોઈ પણ જાતનો કેસ નથી, તો આ લોકો આવી રીતે ખોટી રીતે કાલ ન્યૂઝમાં દીધો છે કે ચેક બાઉન્સના કેસ આલે છે આ લોકો પર। ચેક બાઉન્સના કોઈ પણ આર્થિક વ્યવહાર અમારે આ લોકો સાથે કોઈ નહીં, એમ જ ખાલી ઉઘરાણી કહે છે કે ભાઈ તારે આટલા હપ્તા દેવા પડશે દર મહિને, અમે આખા રોડ ઉપરથી હપ્તા લઈએ છીએ। આવી રીતે ગુંડા છે, આવી રીતે દુખા તત્વો છે। અને કેમેરામાં જેટલા પણ છે, મને ન્યાય ઉપર, ન્યાયતંત્ર ઉપર 100% વિશ્વાસ છે, મને ન્યાય મળશે। આજ નહીં તો કાલ મને ન્યાય મળશે।